છે કારણ કે અત્યાર સુધી રાજ્યમાં 15 થી વધુ લોકોના ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કારણે મોત થયા છે। ત્યારે કોંગ્રેસની માંગ છે કે જે લોકોના મોત ગરમીના કારણે થયા છે તેમને સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે। સરકાર એ લોકોને સહાય આપે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ અંગેની માંગ કરી છે। મૃતકના પરિવારજનોને ₹4 લાખની સહાય આપવાની માંગ કરવામાં આવી છે। રાજ્યમાં 46 ડિગ્રી સુધી તાપમાન જતા લોકો બીમાર પડી રહ્યા છે। જો કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી મૃતકના પરિવારને વળતર ચૂકવવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે। સનસ્ટ્રોકના કારણે ડાયરિયાથી માંડીને અનેક પ્રકારના રોગના ભોગ બને છે, મુશ્કેલીમાં મુકાયા છે। હજારોની સંખ્યામાં દર્દીઓએ દવાખાનામાં દાખલ થવું પડે છે અને તબીબી સારવાર લેવાની ફરજ પડે છે। તેવા સંજોગોમાં હીટવેવના કારણે આ કુદરતી આપતા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી SDRFમાંથી હીટવેવની સામમાં જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, આધાર ગુમાવ્યો છે પરિવાર, તે પરિવારના વારસોને, જેને મૃતક છે પરિવારના લોકોને ₹4 લાખ રૂપિયાની સહાય કરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ। આ વખતની ગરમીએ તો ખરેખર ભારે કરી છે, ન માત્ર